ગુડ ઇવનિંગ ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. આપ સૌનું મિલન ખુશાલ બ્લોગ ચેનલમાં સ્વાગત છે. ફિલહાલ અત્યારે તમે ગાડીમાં મને જોઈ રહ્યા છો. ડાયરેક્ટ મેં અત્યારે ગાડીમાં જ બ્લોગ ચાલુ કર્યો છે અને હું જાઉં છું રાજકોટ અને કયા કામ માટે જઈએ છીએ જોઈએ. હવે કુશાલભાઈ જ મને બોલાવ્યો છે અને આપણી ઓલી એક ગાડી હતી એ પણ થઈ ગઈ છે કે આપણે સર્વિસમાં આપી હતી અને એ ગાડી ચેન્જ કરી લઈએ. આ ગાડી દઈ દે અને એ ગાડી લઈ આવીએ. અત્યારે હું નીકળું છું અને હજી જો વાગ્યા છે 2:15 અને કંઈક અત્યારે આવો અમારો ફૂલ ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે. ટેમ્પરેચર પણ તમે જુઓ 37 ડિગ્રી છે અત્યારે. આની અંદર બહાર તો વધારે દેખાડતું હોય છે પણ બહુ ફૂલ ગરમી, સખત ગરમી છે, રહેવાય એમ જ નથી અત્યારે. ભાઈ આવે હો, એને ભાઈ મોબાઈલમાં ક્લિક કરે છે. જો એને વિડીયો ચાલુ કર્યો ભાઈ. મેં સામે બે વિડીયો ચાલુ છે. જો હું કે મિલનભાઈ વેલકમ ઇન રાજકોટ. મેં આ વિડીયોમાં બધાને કીધું ભાઈ ખુશાલભાઈ કંઈક સરપ્રાઈઝ દેવા છે. હવે આજની સરપ્રાઈઝ શું છે એ તો કયો. હવે આપણે એક એક્ઝિબિશનમાં જવાનું છે તો અત્યારે અમે નીકળી ગયા છીએ. નાનામાં સર્કલ બાજુ અમારું ઇવેન્ટ છે. નાનામાં સર્કલ બાજુ અત્યારે જો તમારા ઉતાવળમાં છે ને મેં ઘડિયાળ નથી પહેરી છે. ઉતાવળ ઠીક પાછો સન્ડે છે ને, જો રોડ કેવો ખાલી બાકી રાજકોટમાં રોડ જોવા મળે તમને ભાઈ. શું એટલે જ કાંઈક તો હું છે ને થોડોક વહેલો પહોંચી ગયો. નકર તો હું નીકળો તો 2:20 તો અત્યારે હું પહોંચી ગયો 3 વાગે. તો ફાઇનલી હવે નાનામાં સર્કલ બાજુ પહોંચી ગયા. આવી ગયો લોખંડનો બ્રિજ સામે ને ઇવેન્ટ છે આપણી ટાટા મોટર્સ. અહીંયા આપણે એક્ઝિબિશનમાં આવી ગયા છીએ. અહીંયા ટોટલ ટૂંકમાં બધી ટાટાની ગાડીઓ અહીંયા અવેલેબલ છે. અહીંયા તમે જોઈ શકો છો કાંઈનું ઇવેન્ટ છે. અત્યારે મિલનભાઈ બધી ગાડીનું નિરીક્ષણ કરે છે. જો હમણાં એક ગાડીનું આનું એક રિવ્યૂ લઈ લીધું છે. બાકી હમણાં બીજું એક રિવ્યૂ લેવા જઈ રહ્યા છીએ. અને પાણી માટેનો બ્રેક આપણે લીધો છે. ટાટાનો સ્ટાફ પણ બહુ સારો એવો છે અને બહુ ટાટાની જેટલી પણ ગાડી અહીં લોન્ચ થયેલી છે બધી અહીંયા અવેલેબલ છે. તમારે અહીંયા જોઈ શકો છો નાનામાં સર્કલમાં છે. જે કે આજે લાસ્ટ ડે છે. તમે વિઝિટ કરી હોય તો કમેન્ટ કરજો. આ લાઈવ આજે મેચ છે એ લાઈવ મેચ પણ આવેલું છે. તે હું નથી લેતો કારણ કે કોપીરાઇટ આવવાનો આશંકા રહી શકે છે. ઓલ ઓવર આપણે આ ટાટાના ઇવેન્ટમાંથી આપણે બહાર આવી ગયા છીએ અને રિવ્યૂ આપણે ટૂંકમાં ગાડીનું લઈ લીધું છે. 3 ગાડીનું રિવ્યૂ લીધું છે જે તમને અલગ અલગ વિડીયો કરીને તમને જોવા મળી શકે છે. હવે આપણે અહીંથી સીધા જઈએ છીએ. તો અત્યારે ઇવેન્ટમાંથી હું ને મિલનભાઈ બેને આવી ગયા છીએ અને ગાડીનું રિવ્યૂ લઈ લીધું છે. મિલનભાઈ હવે થોડાક અમારે ઇક્વિપમેન્ટ સેટ કરે છે અને હવે અત્યારે અમારે ક્રેટા એક વોશિંગમાં અમે આપી છે, ડિટેલિંગ વોશિંગ કરવા માટે. ત્યાં અમે લેવા જવાના છીએ. શું મિલનભાઈ કેવી રહી ઇવેન્ટ? મજા આવી તમને? હે બહુ મજા આવી ગઈ. આખો બધાનો છે ને સપોર્ટ મને એવો હતો. વેલકમ એવું નાસ્તો પાણી બધું છે. અમે તો કહીને કે પાણી બોટલ, કોલ્ડ ડ્રિંક્સ ને ચા ને બધું. અત્યારે નાસ્તો છે અપમાન થાય મોડું. અત્યારે નાસ્તો કરવા ઇવેન્ટ આજ લાસ્ટ દિવસ છે, સન્ડે છે. સિલ્વર રાઈસની સામે અને નાનામાં સર્કલ ઇવેન્ટ હતું ટાટા જય ગણેશ ટાટાનું. અને સ્ટાફનો બધાનો સપોર્ટ. આપણે એક ભાઈ અંદર હતા એને જ ઇવેન્ટ આપ્યું હતું કે આવો અને વિડીયો બનાવી જાઓ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ટાઈમ મળશે તો આવશું. 3 ગાડીનો ઓલ ઓવર આપણે રિવ્યુ લઈ લીધો. બરાબર
બરાબર એ વારા ફરતી વારા વિડીયો આ ચેનલની અંદર આવશે બરાબર જોજો કે મજા આવે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અત્યારે લાંબો બહુ થઈ જાય ને અમે ગાડીનો 2-3 ગાડી સિલેક્ટ કરી હતી અલગ અલગ આપણે કર્યું અને હવે અત્યારે અમે 3 વાગ્યાના આવ્યા હતા કેટલા 3 વાગ્યા હતા ને કેટલા વાગ્યા 3 ની બદલે અત્યારે ઘડી હાલતી ભૂલાઈ ગઈ ભાઈ તમારા હવે અત્યારે 6:45 વાગી ગયા છે અને અત્યારે અમારે બીજું એક કામ છે જ્યાં ડિટેલિંગમાં અમે ગાડી આપી હતી ડિટેલિંગ વોશિંગ માટે તો હવે ત્યાં અમે લેવા જઈએ છીએ અને અત્યારે જો પાછળ સનસેટ પણ થઈ ગયું છે જુઓ તમે જોઈ શકો છો સનસેટ તમને જોવા મળે છે અને હવે અત્યારે સીધા હવે ત્યાં તરફ નીકળી કારણ કે એ ભાઈ પણ 7 વાગે બંધ કરીને વયા જવાના છે કારણ કે ત્યાં હવે સીધા અમે મળી તમને તો હવે અત્યારે નાના મોટા સર્કલથી આપણે આગળ વટી ગયા છીએ અને આગળ ડિટેલિંગ ડેવિલ્સના શોરૂમ તરફ જઈ રહ્યા છીએ ત્યાં આપણે આપણી ક્રેટા ડિટેલિંગ વોશિંગ માટે આપી હતી એમાંથી સર્વિસ કરીને ત્યાં ડિટેલિંગમાં આપણે વોશિંગ માટે આપી હતી કંપનીમાં જ કંઈ કરાવ્યું જ નહોતું ત્યાં વોશિંગ આપણે કરાવી જ નથી કારણ કે કંપનીમાં પ્રાઇસ પણ વધારે લે છે ને કરતા પણ નથી અમે ડિટેલિંગ ડેવિલ્સનું વર્કશોપ આવી ગયું છે ત્યાંથી આપણે ગાડીની ડિલિવરી લેવાની છે ડિટેલિંગના શોરૂમમાં ટૂંકમાં આવી ગયા છીએ અને આ ગાડી પણ અમે ડિટેલિંગમાં વોશિંગમાં દેવાની છે અને આના બધા અત્યારે ઇક્વિપમેન્ટ બધા એસેસરી છે બધી મિલનભાઈ ફાયર ને પેન્ડ્રાઈવ ને બધું કાઢે છે એટલે એ કાલા કોરી એ આપણને ગાડી મળી જશે હવે અંદરથી આપણે ગાડીનું સિનેમેટિક શોટ તમને જરાક બતાવી કે વોશિંગ કઈ રીતે અત્યારે ફાઇનલી અહીંયા કોટિંગ વોશિંગ થઈ ગઈ છે ગાડી જો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ડિટેલિંગ ડેવિલ્સ રાજકોટમાં આપણે કરાવી છે કોટિંગ અમારું થઈ ગયું હું મિલનભાઈ કેવી મજા આવી ગાડીની શાઇનિંગ જ આખી આમ ટોટલી અલગ થઈ ગઈ ડિટેલિંગ આખી વોશિંગ થઈ ગઈ અને કોટિંગ પણ થઈ ગયું આમાં હવે અહીંથી અમે અત્યારે મૂકી છે ગાડી અમારી આ બ્રેજા અત્યારે મૂકી છે આને આખો લુક આખો ચેન્જ થઈ જાય અને આનો પણ આવી જાય સાના જેવી શાઇનિંગ આવી જાય તો અહીંયા અત્યારે આપણે ગાડીની ડિલિવરી લઈ લીધી છે અને ડિટેલિંગમાં વોશિંગ કરવા દીધી હતી આપણે તમે જોઈ શકો છો કે અંદરથી પણ ડીપ ક્લિનિંગ કરી દીધી છે ભાઈ કંપનીવાળા ટૂંકમાં આવી સર્વિસ ટૂંકમાં કરતા નહીં એટલે આપણે કીધું એકવાર અહીંયા બહાર કરાવીને જોયું અને કમ્પ્લીટ ડીપ વોશિંગ ભાઈએ કરી દીધી છે મસ્તની શાઇનિંગ આવી ગઈ છે અને બધી ગાડીમાંથી એક ધૂળની રજક બહાર કાઢી નાખી છે ભાઈ હવે અહીંથી સીધા હવે અમે એક યુનિક i10 તો તમે ઘણી જોઈએ છે પણ અમે યુનિક i10 જોવા જઈએ છીએ આજે એક ભાઈ પાસે છે એક નવી i10 કે તમે આવો આજે અમારી ગાડીની રિવ્યૂ લઈ આપણે સન્ડેનો અમે ભરપૂર ઉપયોગ કર્યો છે આજે ફૂલ ડે છે આજે અમારો ફૂલ શેડ્યુલ ડે છે અમારો આજે વર્ક ડે છે આજે 7:30 વાગ્યા કરીબન નહીં તો ભૂખે એવી લઈ ગયો 3 વાગ્યાના કન્ટિન્યુ અમે વિડીયોનું શૂટિંગ કરી છે કોઈ એવો હતો ને એટલે વફાઈ ગયા જોડા હા 3 વાગ્યાના મતલબ કેટલા ભાઈ કલાક થઈ ગઈ હજી અહીંયા કલાક 1.5 કલાક જેવું આ ગાડીમાં થઈ જાય શૂટિંગ કરતા પણ આવી આઈટમ તમે કંઈ જોઈ નહીં હોય જે શું છે એ તમારે એના માટે એનો સ્પેશિયલ વિડીયો આવશે એ તમારે જોવો જોશે એટલે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો એ વિડીયો આવે એટલે તમે જોજો i10 બહુ છે કે અમે છે ને 2000 સબસ્ક્રાઈબનું ગોલ છે હજી પૂરો કરી દો જલ્દ છે જલ્દ i10 ન્યુઝ જેમાં એક અલગ પ્રકારની મોડિફિકેશન થઈ છે એ તમને એ વિડીયોમાં તમને જોવા મળશે અત્યારે કન્ટિન્યુ ભાઈ પાસે પહોંચવા આવ્યા છીએ અને 7 મિનિટનો રસ્તો છે 2.5 કિલોમીટર વધ્યા છે આજે સન્ડે છે અને મેચ છે એના લીધે એને ટ્રાફિક 0 છે હાવ સેડ નહીં ટ્રાફિક તો અત્યારે અમે અમારા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ અને અમે ગાડી અમે પાર્ક કરી દીધી છે અને ભાઈ ભાઈ થોડાક ને એના કામમાં થોડા વ્યસ્ત છે એટલે એને કલાક જેવું થાય ત્યાં અમે કીધું અમે જમી આવી અમને બહુ ભૂખ લાગી એ ભાઈ પાસેથી અમે એક્ટિવા લઈ લીધું છે અને ગાડી અમે પાર્ક કરી દીધી એટલે અમે અહીંથી અમે જઈએ જમવા માટે
એક તો મેચ વાળે બહુ લઈ દીધો બધા ચોકે ચોકે મેચ જોવા આટલું જો કેવી ગાંડી થઈ ગઈ આજે દેખાડી બેહી દો બેહો. હવે જમી આવી એક ભાઈ એડ્રેસ આપ્યું હે ત્યાં જઈએ અમે જમવા મેચ નો ટ્રાફિક કેવો હતો 112 गेंदों में 110 रन यानी कि 6 रन प्रति ओवर की तरफ खेलता हुआ नजर आ रहा है मैच। તો અત્યારે અહીંયા દેવ ફાસ્ટ ફૂડમાં આવ્યા હતા જમવા જમી લીધું છે કેવું લાગ્યું મિલનભાઈ અરે આવું હતું. જમી લીધું છે અંદર બહુ ટ્રાફિક હતો એટલે અમે વિડીયો કંઈ બનાવ્યો નથી અહીંયા દેવ ફાસ્ટમાં જમી લીધું છે હવે ભાઈ પાસે જઈએ જો આવી ગયા હોય તો અમારું કામ થઈ જાય કે એની વિડીયો બનાવવો હોય એનું એક્ટિવ આપી દે. ભાઈનું એક્ટિવ હોય અમારી પાસે તો અત્યારે ઇન્ડિયાનો ફાઇનલ ઓવર બધું હાલે છે ઇન્ડિયા ફાઇનલી જીતવા જઈ રહી છે જો આ બધા અત્યારે એક્સાઇટમેન્ટ આવી ગઈ જો પબ્લિક રોડ ઉપર આવી ગઈ ભાઈ મેચ ચાલી રહી છે જો. તો અત્યારે હવે આપણે અહીંથી ઓલા ભાઈને મળીને આવી ગયા છીએ એ ભાઈને થોડુંક શું કે ઇમરજન્સી આવી ગઈ હતી એટલે જે અમે તમને જેટલા અમે આનંદમાં હતા ને એ ભાઈ ન થયું અમને દેખાડા તે કે એ વસ્તુ તમને પણ હવે કાંઈ વાંધો નેક્સ્ટ ટાઈમ ભાઈ બુધવારે છે ને ભાઈ નવરા હશે જો થઈ જશે તો લઈ લેશું કારણ કે એક ગાડીની તમને એક વિડીયો બતાવવાના હતા કે અને એ ભાઈને થોડીક ઇમરજન્સી આવી ગઈ એટલે ફેમિલીમાં થોડુંક ઇમરજન્સી જેવું હતું એટલે એમ ભાઈ થોડાક બિઝી હતા આજે એટલે એ પોસિબલ થયું નથી નેક્સ્ટ ટાઈમ વેનસડેનો અમે પ્રોગ્રામ પાછો બનાવી છીએ અમે પ્લાન કરી છીએ તો થાય તો ઠીક બાકી નકર ગમે ત્યારે ઘરની જ ગાડી છે ગમે ત્યારે કરાવી લેશે એનું રિવ્યુ બરાબર હવે ભાઈ હવે હું જાઉં હવે હો. તમે વગાડી દીધા આમ બાર હવે જો અત્યારે 11:15 વાગી ગયા છે અને મિલનભાઈને ઘરે જવામાં લેટ થાય છે તો હવે આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો જો અને મળીએ નવા દિવસ નવા વિડીયોની સાથે ત્યાં સુધી આવજો ટાટા બાબાઈ સી See you. યુ ઇન્વિટ જ કહેવાય ને